નમસ્કાર મિત્રો, વર્તુળ પ્રકરણના લેક્ચર નંબર 11 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા બે લેક્ચરોથી આપણે લેક્ચર નંબર 9 અને લેક્ચર નંબર 10 થી વર્તુળ અંતર્ગત ખૂણાઓ ને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછેલો હોય એનો આન્સર કેવી રીતે આપવો એની થિયરીની ચર્ચા શરૂ કરેલી છે. સૌથી પહેલા આવા પ્રકારની એક થિયરી હતી કે ધારો કે એક વર્તુળ આપેલું હોય, આ વર્તુળનું કેન્દ્ર હોય તો અહીંયા એકાદી જીવા AB હશે. આ જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે, એટલે આ ડબલ હોય આના કરતા. આવું ગુરુચાપમાં પણ થાય. ગુરુચાપમાં કેવું હોય, ધારો કે AB ગુરુચાપ હોય, અહીંયા વર્તુળનું કેન્દ્ર O હોય તો આ ખૂણો એ ગુરુચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો કહેવાય. વર્તુળનો બાકીનો ભાગ એટલે લઘુચાપ ઉપર પણ એક ખૂણો બનાવશે, એટલે આ ખૂણા કરતા આનો વિપરીત કોણ એ ડબલ થાય. આ આપણે સૌ જાણીએ છીએ, આપણને સૌને આના વિશેની ખબર છે. પછી બીજાને અચ્છા, આમાં જે નિયમ આવો થાય, લઘુચાપ નો હોય, ગુરુચાપ નો હોય, અર્ધ વર્તુળ ચાપ હોય. કેવી ચાપ હોય? બી અર્ધ વર્તુળ ચાપ. તો એનો અંતર્ગત ખૂણો હંમેશા 90 ડિગ્રી નો હોય. કેટલાનો હોય? 90 ડિગ્રી નો. આ છે આપણી લેક્ચર નંબર 9 ની ચર્ચા. આ દરેક વસ્તુની ચર્ચા લેક્ચર 9 માં થઈ ગઈ છે. ગયા લેક્ચરમાં આપણે એવું જોયું કે એક જ વૃત્તખંડના ખૂણા કોને કહેવાય. ધારો કે તમારી પાસે અહીંયા બિંદુ A હોય, અહીંયા બિંદુ B હોય, તો AB ને જોડવાથી નીચે લઘુ વૃત્તખંડ બનશે અને ઉપર ગુરુ વૃત્તખંડ બનશે. તો હું ગુરુ વૃત્તખંડની અંદર બે ખૂણા બનાવું છું. આ બંને ખૂણાઓ કોની અંદર બનાવેલા છે? ગુરુ વૃત્તખંડની અંદર. જો AB ને જોડી દઉં તો ઉપરનો ટુકડો AB ની ઉપરનો ટુકડો ગુરુ વૃત્તખંડ થાય, નીચેનો ટુકડો લઘુ વૃત્તખંડ થાય. કોઈ પણ એક જ વૃત્તખંડની વાત કરીએ તો ગુરુ વૃત્તખંડમાં બે ખૂણા છે, બંનેના માપ સરખા હોય. જેટલું માપ આનું હોય એટલું જ તે ખૂણો આ હોય. ધારો કે આ 50 હોય તો આ 50 હોય. તો આ બધી વસ્તુઓની ચર્ચા છે આપણે ગયા વખતે કરી હતી. પછી આપણે પ્રતિક્રમય જોયો છે. અહીંયા P અને Q નામ આપી દો. આ પ્રમેયમાં કેવું હતું કે A, P, Q અને B એક જ વર્તુળ પર આવેલા છે આપેલું હતું અને આ બે ખૂણાઓને સરખા આપણે સાબિત કરવાના હતા. જ્યારે એના પ્રતિપ્રમેયમાં કેવું છે તો કે એના પ્રતિપ્રમેયમાં તો એવું છે કે ચારેય બિંદુઓ એક વર્તુળ પર આવેલા છે એવું તમારે સાબિત કરવાનું છે. આટલું આપેલું હોય. કોઈ રેખાખંડ AB છે, એને સમાવતી રેખાની કોઈ પણ એક જ બાજુએ બે બિંદુઓ P અને Q આવેલા છે. P આગળ જેટલો ખૂણો બને છે એટલો જ તે ખૂણો Q આગળ બને છે. આ બે ખૂણા સરખા આપેલા છે. તો સાબિત કરો કે આ ચારેય બિંદુઓ જે છે એ કઈ રીતે આવેલા છે. આ ચારેય બિંદુઓ તો કે એક જ વર્તુળ પર આવેલા છે એવું સાબિત કરો. આ ખૂણા આમાં છે ને ચારેય બિંદુઓ વર્તુળ પર આપેલા હતા, ખૂણા સરખા સાબિત કરવાના હતા. અહીંયા ખૂણા સરખા આપેલા છે, ચારેય બિંદુ એક વર્તુળ પર છે આપણે સાબિત કરવાનું છે. ધેટ્સ વાય આપણે એકબીજાના પ્રતીક વિધાનો કહેવાય. તો આપણે શું કરતા હતા? માની લો કે ચારેયમાંથી પસાર નથી થઈ શકતું તો 3 માંથી તો થઈ શકે, કારણ કે 3 અસમરેખ બિંદુમાંથી એક વર્તુળ પસાર થાય જ છે. અહીંયા આપણે એમ નામ આપતા હતા, એમ ને B સાથે જોડતા હતા. આ ખૂણો ના ખૂણો બે સરખા થાય, પરંતુ આ બે ખૂણા સરખા થાય, પરંતુ આ બે ખૂણા ઓલરેડી સરખા આપ્યા છે તો ડાયરેક્ટલી આ બે સરખા થયા. જબ ઈશ્કોણના ગુણધર્મ અનુસાર શક્ય નથી એટલે આપણી ધારણા ખોટી છે. એટલે કે ચારેય બિંદુઓમાંથી વર્તુળ પસાર થાય છે. આટલી ચર્ચાઓ આપણે અત્યાર સુધી કરી છે છેલ્લા બે લેક્ચરોમાં. હવે આજનો જે આપણો નવો કન્સેપ્ટ છે, આજે જે આપણે નવી થિયરી શીખવાની છે એ ચેપ્ટરની આમ જોવા જાવ તો છેલ્લી થિયરી છે, જેનું નામ છે ચક્રીય ચતુષ્કોણ. અંગ્રેજીમાં કહું તો સાયક્લિક ક્વાડ્રિલેટરલ. ચક્રીય એટલે સાયક્લિક અને ચતુષ્કોણ એટલે ક્વાડ્રિલેટરલ. તો આપણે જોઈએ ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય. કોને કહેવાય ચક્રીય ચતુષ્કોણ એની ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલા ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય એની વ્યાખ્યા. તો જો ધારો કે આ વર્તુળ છે, આ એક સર્કલ છે, એની અંદર એક ચતુષ્કોણ બનાવવો છે આપણે.
ચતુષ્કોણને નામ આપું છું ચતુષ્કોણ A B C D અહીંયા એ છે તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ ABCD ને ચાર શિરોબિંદુઓ છે બિંદુ A બિંદુ B બિંદુ C બિંદુ D દરેક ચતુષ્કોણને ચાર શિરોબિંદુઓ હોય તો બહુ સ્વાભાવિક વસ્તુ છે તમને એનો ખ્યાલ હોય જ તો આ ચતુષ્કોણને ચાર શિરોબિંદુઓ છે ને આ ચાર શિરોબિંદુઓ એક જ સર્કલ ઉપર આવેલા છે એક જ વર્તુળ ઉપર આવેલા છે જો બિંદુ A હોય કે પછી બિંદુ B હોય કે બિંદુ C હોય કે બિંદુ D હોય ચારેય શિરોબિંદુઓ એક જ સર્કલ ઉપર છે એક જ વર્તુળ ઉપર છે તો જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય એવા પ્રકારનો દરેક ચતુષ્કોણ એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ તો બહુ જ સહેલી વ્યાખ્યા યાદ રહી જશે શું તો કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ શું કહે છે તો કે એક જ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને તો કે ચક્રીય ચતુષ્કોણ કહે છે ચક્રીય ચતુષ્કોણ કહે છે તો ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા એ ક્લિયર થઈ ગઈ છે શું છે ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર એક જ સર્કલ ઉપર આવેલા હોય તેવા પ્રકારનો દરેક ચતુષ્કોણ એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ એક ગુણધર્મ એ ચક્રીય ચતુષ્કોણનો ખૂબ ફેમસ છે એના આધારે ઘણા બધા સમ આવશે ઘણા બધા દાખલાઓ આવશે જેમ આપણે ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણમાં સબાચરના ગુણધર્મો જોતા હતા સમબાજુના ગુણધર્મો જોતા હતા લંબચોરસ અને ચોરસના ગુણધર્મો જોતા હતા એવી રીતે આપણે આજે અહીંયા ચક્રીય ચતુષ્કોણનો એક ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ જોવો છે ગુણધર્મ શું છે તો કે ગુણધર્મ એવો છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે કેવા હોય છે પૂરક હોય છે આ પૂરક કોણ કોને કહેવાય તમને ખબર છે તમે બેઝિક જાણો છો કે ભાઈ જે બે ખૂણાઓનો સરવાળો 180 હોય ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય એટલે A અને C પૂરક હોય B અને D પૂરક હોય સામસામેના ખૂણા પૂરક હોય કોના તો કે ચક્રીય ચતુષ્કોણના સબાચમાં એવું ન હોય સબાચમાં તો સામસામેના ખૂણા સરખા હોય પાસ પાસેના ખૂણા પૂરક હોય સબાચમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક ન હોય એમાં સામસામેના ખૂણા સરખા હોય શેમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં યાદ કરાવો જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનો ગુણધર્મ આનાથી ઉલટો છે આના સામસામેના પૂરક હોય આના સામસામેના પૂરક ન હોય સરખા હોય તો આમાં પૂરક ક્યારે હોય તો કે પાસ પાસેના પૂરક હોય પાસ પાસેના પૂરક હોય પાસ પાસેના તો સબાચમાં પાસ પાસેના પૂરક હોય અને ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના પૂરક હોય મિક્સ ન કરતા સબાચના ગુણધર્મો કરતા આનો ગુણધર્મ અલગ છે બરાબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે ગુણધર્મ હતો એને આની સાથે ન સરખાવતા બરાબર છે એ અલગ વસ્તુ છે આ એનાથી ઉલટી વસ્તુ છે તો યાદ રાખજો કે સબાચના સામસામેના ખૂણા સમાન હોય અને પાસ પાસેના પૂરક હોય જ્યારે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય ક્લિયર ઓકે આટલું યાદ રાખો આની સિવાય બીજો કોઈ નિયમ નથી હાથે ન બનાવતા કે સામસામેના પૂરક હોય તો પાસ પાસેના સરખા છે એવું કંઈ નથી ખાલી સામસામેના ખૂણા પૂરક હોય સામસામેના એટલે ખબર પડે A અને C સામસામેના થાય અને B
B અને D સામસામેના થાય બસ ઈને પૂરક હોય ધેટ્સ ઇટ બીજું કાઈ નહીં જો આનાથી લખી કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 પછી ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 A નું પૂરું નામ શું છે DAB C નું પૂરું નામ BCD B નું આખું નામ ABC D નું આખું નામ ADC તો આ વસ્તુ સાચી છે માની લો તમને આનું માપ 80 આવ્યું હોય આનું માપ પૂછ્યું હોય તો કેટલું થાય 100 થાય કારણ કે આ બેનો સરવાળો 180 થાય સામસામેના ખૂણા પૂરક હોય કારણ કે આ ચક્રીય ચતુષ્કોણ છે આ જે બ્લુ કલરનો ચતુષ્કોણ જે કેવો છે ચક્રીય ચતુષ્કોણ છે એટલે એના સામસામેના ખૂણા પૂરક હોય કેવા હોય સામસામેના ખૂણા પૂરક હોય આ વસ્તુ યાદ રાખજો જો ઘણી બધી વખત છે ને વિદ્યાર્થીઓને આવો ચતુષ્કોણ બતાવીને ધારો કે મેં ચતુષ્કોણ આવો બનાવો ધારો કે ચક્રીય ચતુષ્કોણ કહેવાય કે ન કહેવાય કે જોજો ઓકે જોજો આને ચક્રીય ચતુષ્કોણ કહેવાય કે ન કહેવાય કહેવાય જ ને શું કામ વ્યાખ્યા શું છે ચારેય શિરોબિંદુ વર્તુળ પર એક આ બે આ ત્રણ અને આ ચાર ચારેય શિરોબિંદુઓ જે છે વર્તુળ ઉપર છે તો આને ચક્રીય ચતુષ્કોણ કેમ ન કહેવાય આ પણ ચક્રીય ચતુષ્કોણ જ છે તમારે લુક ઉપરથી જજ નથી કરવાનું કે સરે તો આવો કઈક લુક દેખાયો હતો લુક ઉપરથી કોઈથી જજ ન થાય ચક્રીય છે કે નથી વ્યાખ્યા પરથી જજ થાય ચારેય શિરોબિંદુઓ વર્તુળ ઉપર છે તો આ ચક્રીય છે લુક ભલે ગમે એવો દેખાતો હોય ક્લિયર તો આટલી વસ્તુ સમજજો તો ઝડપથી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે ઝડપથી આના વિશે ચક્રીય ચતુષ્કોણ વિશેની વ્યાખ્યા અને ગુણધર્મ ભણ્યા એ તમે ઝડપથી નોટ કરી લેજો ત્યાર પછી આપણે આના આગળના પ્રમેયમાં વધવું છે ઝડપથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો ચલો મિત્રો આપણે ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા ભણ્યા એનો ગુણધર્મ ભણ્યા હવે જે ચક્રીય ચતુષ્કોણનો ગુણધર્મ આપણે ભણ્યા છીએ એને આપણે સાબિત કરવો છે સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે પ્રમેય નંબર છે 10.11 કેટલો પ્રમેય છે ભાઈ 10.11 ઓકે અહીંયા છે પ્રમેય નંબર 10.11 સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય પ્રમેય છે આ નિયમ તો તમે શીખ્યા કે હાલ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય એ તો તમે શીખ્યા પણ આપણે હવે સાબિત કરવું છે તો સૌથી પહેલા પ્રમેય છે એટલે ત્રણ અંગો હોય પક્ષ પછી સાધ્ય પછી આવે આકૃતિ અને પછી આવે સાબિતી પછી શું આવે ભાઈ સાબિતી આવે છેલ્લે હવે પક્ષ એટલે શું થાય તો આકૃતિનું વર્ણન આકૃતિ દોરી નથી તેનું વર્ણન કેમ કરવું તો જોતા જાઓ જોજો દાખલા તરીકે આ વર્તુળ હોય એક વર્તુળ છે આપણી પાસે એની અંદર એક ચતુષ્કોણ દોરું છું
સ્વચક્રીય ચતુષ્કોણ કહેવાય. આ કહેવાય ને કારણ કે આ ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે એટલે આ ચક્રીય ચતુષ્કોણ કહી શકાય. ગમે એવો આકાર દોરી શકાય, આવો દોરવો જરૂરી નથી તમારે. હવે થાય કેવું, સૌથી પહેલા પક્ષ એટલે આકૃતિ ગણવાનો. તો આકૃતિમાં શું આપેલું છે? તો કે આકૃતિમાં ચક્રીય ચતુષ્કોણ ABCD આપેલો છે. ખાલી ચક્રીય ચતુષ્કોણ ABCD આપેલ છે. રકમમાં આપેલું છે કે ABCD જે છે એ ચક્રીય ચતુષ્કોણ છે. ABCD એક સાયક્લિક ક્વાડ્રિલેટરલ એટલે કે ચક્રીય ચતુષ્કોણ છે. સાધ્ય ખૂણો A વત્તા ખૂણો C 180 સાબિત કરવું છે અને ખૂણો B વત્તા ખૂણો D 180 સાબિત કરવું છે. તો પહેલું સાધ્ય ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. બીજું સાધ્ય ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. હવે A નું આખું નામ બોલવું હોય તો DAB અથવા BAD. C નું આખું નામ BCD. BCD ઓકે બરાબર. ચાલો B નું આખું નામ ABC અને D નું આખું નામ ADC. બરાબર છે. ચાલો તો ચક્રીય ચતુષ્કોણ ABCD આપેલો છે. A અને C નો સરવાળો 180 સાબિત કરવાનો છે અને B અને D નો સરવાળો 180 સાબિત કરવાનો છે આપણે. હવે અહીંથી આગળ વધીએ આપણે. તો સૌથી પહેલા અહીંયા આગળ સાબિતી જોવી છે. સાબિત કેમ કરશું કે ભાઈ A અને C નો સરવાળો 180 અને B અને D નો સરવાળો 180. આ સાબિત કરવું કેમ? બરાબર. તો એના માટે હવે સાબિતી જોઈએ. સૌથી પહેલા ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD દોરી નાખીએ. શું કરીએ? એક વિકર્ણ AC દોરીએ અને એક વિકર્ણ BD દોરીએ. ક્લિયર છે? ઈ દોર્યા બાદ જે 8 અલગ અલગ ખૂણા બતાવી છે 1 2 3 4 5 6 7 8 આ 8 ખૂણાઓને જે છે એ નંબર આપી દઈએ આપણે. આપણને 8 અલગ અલગ ખૂણાઓ બતાવી છે. બરાબર છે. તો એ 8 ખૂણાઓને એક નંબર આપીએ. સૌથી પહેલા તમે AC અને BD દોરો છો તેના વિશે આપણે પહેલા લખીએ કે ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો કયા કયા? તો કે AC અને BD દોરતા. AC અને BD દોરતા. AC અને BD નામના બે વિકર્ણો દોરો. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD દોરતા. હવે કામ કરું છું, બધા જે ખૂણાઓ છે ને એને અલગ અલગ નંબર આપી દઉં છું. ગમે એ ક્રમમાં આપો, એવું જરૂર નથી હું જે પ્રમાણે નંબર આપું છું એ એમાં જ આપવા. પણ તમે જો ગોખેલો નહીં હોય પ્રમેયને તો તમે અલગ આડાવાળા નંબર આપીને એ સાબિત કરી શકશો. ગોખતા નહીં, સમજજો. આ એક નંબર, આ બે. કદાચ હું કહી દી 1 2 અહીંયા શરૂ કરે તો આવે હો, પણ મેં કીધું પ્રમાણે તો થોડો કે સાબિતીમાં થોડો ફેરફાર થાય મહિનો. બરાબર. પણ જેને સાબિતી સમજેલી હોય, ગોખેલી ન હોય, એ ગમે એમ નંબર આપણે સાબિત કરીએ. બરાબર છે, એને વાંધો નહીં આવે. 1 2 અહીંયા 3 અહીંયા છે 4 અહીંયા છે 5 6 7 8 8 ગુણા નંબર આપી દીધા. દેખાય છે? ઓકે. મારે સાબિત એવું કરવાનું છે કે સામ સામેના ખૂણા પૂરક છે. તો આ નંબર ઓકામાં આવ્યા આપી તમને થોડીક વારમાં સમજાઈ જશે. હવે તમે જોવાની કોશિશ કરો. આ બધું ભૂસી નાખું છું. થોડીક વાર પૂરતું છે ને મારે જે ખાલી બતાવવું છે એ બતાવું છું તમને. જો તો ખૂણો નંબર 1
અને ખૂણો નંબર 4 બે સરખા માપના થાય કે ન થાય? જો DAC અને DBC, DAC અને DBC, DAC એટલે ખૂણો નંબર 1 અને DBC એટલે ખૂણો નંબર 4. ખૂણો 1 અને ખૂણો 4 બે સરખા થાય એનું કારણ તમે મને કહો. બરાબર છે? તમને ખબર હોય કે ખૂણો 1 અને ખૂણો 4 શું કામ સરખા થાય? છેલ્લા લેક્ચરમાં તમે ભણ્યા છો. આ કેવા પ્રકારના ખૂણા છે ખૂણો 1 અને ખૂણો 4? તો કે DC જીવા દ્વારા જે ગુરુ વૃત્તખંડ બને છે એની અંદર આવેલા ખૂણા છે એટલે બંનેને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય. DC જીવા દ્વારા ઉપર તરફ જે ગુરુ વૃત્તખંડ આખો બને છે આ લઘુ વૃત્તખંડ છે પણ ઉપરના પોર્શનમાં જે છે એટલો એ ગુરુ વૃત્તખંડ છે એની અંદર આ બે ખૂણા છે એટલે ખૂણો 1 બરાબર ખૂણો 4 એ લખું છું. ખૂણો નંબર 1 બરાબર ખૂણો નંબર 4. ચાલો પછી હવે બધું એને વિસ્તૃત લખી નાખું 2 અને 3 ફરી. હવે 1 અને 4 માટે થઈ ગયું. એવી રીતે 2 સાથે કોણ થશે? 2 સાથે એ ભાઈ 2 સાથે કોણ થશે? જો તો ઓકે યસ જો તો 2 સાથે કોણ સમાન થશે? જો ખૂણો નંબર 2 એટલે કેવો થાય? BAC અને ખૂણો નંબર 7 એટલે શું થાય? BDC. તો આ બંને ખૂણા એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય કે ન કહેવાય? BC જીવા દ્વારા બનતો ગુરુ વૃત્તખંડ એની અંદર આ બે ખૂણા છે. કયો? ખૂણો નંબર 2 અને ખૂણો નંબર 7 એ બે સરખા થશે. ફરીથી ખૂણો નંબર 2 બરાબર ખૂણો નંબર 7 બે સરખા થાય. શું કામ 2 અને 7 સરખા થાય? 2 નું નામ શું છે? BAC. આનું નામ શું છે? BDC. BAC અને BDC બે જે છે એ BC જીવા દ્વારા જે ગુરુ વૃત્તખંડ બને છે એની અંદર આવેલા છે. તો આપણે તેને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય. વૃત્તખંડ કેવો છે? જો અહીંથી શરૂ કરીને કેટલો આ ગુરુ વૃત્તખંડની અંદર 2 અને 7 બંને આવેલા છે. જો એક જ વૃત્તખંડના ખૂણા હોય ને એની વિશેષતા કેવી હોય હું તમને કહી દઉં. જો ખૂણા 2 નું નામ શું છે? BAC. ખૂણો BAC અને આનું નામ શું છે? BDC. ખૂણો BDC. બેયનો પહેલો લેટર અને છેલ્લો લેટર સેમ હોય. આવું જોવા મળતું હોય મોટા ભાગે. એક જ વૃત્તખંડના ખૂણામાં શું હોય? પહેલો લેટર અને છેલ્લો લેટર બેયનો સેમ હોય. પછી આ હરખું થાય. BDC બદલે તમે CDB લખો પછી એમ કહો કે સર આમાં તો નથી થતું. એ સરખું જ થયું. આ બે સરખા વચ્ચેનો લેટર બદલાય. ક્લિયર છે? તો આવા પ્રકારના ખૂણાઓને શું કહેવાય? તો કે એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય. બરાબર? ઘણા લોકોને હજી નહીં ખબર પડતી હોય કે 2 અને 7 એક જ વૃત્તખંડના કેમ છે. એ લોકોએ આ ચોપડીનું પાનું આમ કરીને જોવાનું. 90 ડિગ્રી આમ ફેરવી નાખવાનું. 90 ડિગ્રી તમારી ચોપડી આમ ફેરવી નાખવાની બુક. બરાબર? અથવા તો તમારો મોબાઈલ અત્યારે ફેરવીને તમે જોઈ શકો કે 2 અને 7 જે છે BC જીવાની સાપેક્ષે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તો ફરીથી બધા ખૂણા લખી નાખો. 1 2 3 4 5 6 7 8. ખૂણો નંબર 3 અને ખૂણો નંબર 6 સરખા થાય. ખૂણો 3 એટલે ABD અને ખૂણો 6 એટલે ACD. તો બંને 3 અને 6 પણ સરખા થાય. કેમ? કારણ કે AD જીવાની સાપેક્ષે બંને ઉપરના એટલે કે ગુરુ વૃત્તખંડમાં આવેલા છે. તો અગેન ખૂણો નંબર 3 અને ખૂણો 6 સરખા થાય. જેટલો ખૂણો નંબર 3 થાય ને ભાઈ એટલો જ તે ખૂણો નંબર 6 થશે. અને છેલ્લું 5 અને 8 પણ સરખા થાય. 5 એટલે BCA અને BDA. BCA અને BDA બંને એક જ વૃત્તખંડના ખૂણા થાય. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે બે જે છે AB જીવાની એક જ તરફના વૃત્તખંડમાં છે. આ AB જીવાને વિચારો તમે આવી રીતે. આ ખાલી AB જીવાને વિચારો તો એક ખૂણો આમ આવેલો છે અને એક ખૂણો આમ આવેલો છે. બરાબર? તો આ બે ખૂણા એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય કે ન કહેવાય? તો એક થાય છે ખૂણો નંબર 5 અને ખૂણો નંબર 8 માં. તો લખું છું. તેથી ખૂણો નંબર 5 બરાબર ખૂણો નંબર 8. આ બધાનું કારણ એક જ છે. શું? તો કે એક જ વૃત્તખંડના ખૂણા. એક જ વૃત્તખંડ
ના ખૂણા છે બધા બધા કેવા પ્રકારના ખૂણા છે તો કે એક જ વૃત્તખંડના ખૂણા છે અથવા તો એને મેં લખી કે પ્રમેય નંબર આ 10.9 છે એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય પ્રમેય નંબર કેટલા હોય 10.9 એવું કહે છે આપણને કે એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય જો આટલી વસ્તુ સમજાઈ જાય તો હવે બધું રમત જ છે આટલી વસ્તુ સમજાવી જોઈએ 1 અને 4 ખૂણો નંબર 1 અને ખૂણો નંબર 4 બે સરખા થાય કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલા છે ડીસી જીવાના ઉપરના વૃત્તખંડમાં ખૂણો 2 અને ખૂણો 7 પણ એક જ વૃત્તખંડમાં છે ખૂણો 2 અને ખૂણો 7 બીસી જીવાની ડાબી બાજુના વૃત્તખંડમાં છે બંને ખૂણો 3 અને ખૂણો 6 પણ સરખા છે ખૂણો 3 અને ખૂણો 6 પણ સરખા છે એડી જીવાની જમણી બાજુના વૃત્તખંડમાં ખૂણો 5 અને ખૂણો 8 કે સરખા છે ખૂણો 5 અને ખૂણો 8 પણ સરખા છે કારણ કે બંને એડી જીવાની નીચેના વૃત્તખંડમાં છે તો આ બધા જે છે એક જ વૃત્તખંડના ખૂણા હોવાથી સરખા થાય હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય 360 તો લખો ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 A નું પૂરું નામ શું છે DAB B નું આખું નામ શું છે ABC C નું આખું નામ શું છે BCD અને D નું આખું નામ શું છે ADC આ બધાનો સરવાળો થાય 360 જો DAB એટલે આખો ખૂણો થાય તો DAB ની જગ્યાએ ખૂણો 1 ખૂણો 2 લખો તો હાલે કે ન હાલે તો ખૂણો 1 ખૂણો 2 ABC એટલે આખો ખૂણો થયો અહીંથી એટલો તો જગ્યાએ ખૂણો 3 4 લખાય અહીંયા લખું છું ખૂણો 3 ખૂણો 4 વત્તા BCD એટલે આ ખૂણો થાય BCD એટલે આ ખૂણો થાય 5 6 ખૂણો 5 ખૂણો 6 ADC એટલે આ ખૂણો થાય 7 8 ખૂણો 7 ખૂણો 8 બરાબર 360 તો મેં શું કર્યું DAB ની જગ્યાએ 1 2 લખી નાખ્યું કારણ કે 1 2 નો સરવાળો DAB જેટલો આખો ખૂણો DAB જેટલો થાય છે એવી રીતે ABC ની જગ્યાએ 3 4 લખી શકાય એવી રીતે BCD ની જગ્યાએ 5 6 લખી શકાય એવી રીતે CDA ની જગ્યાએ 7 8 લખી શકાય CDA બોલું કે ADC બોલું એક જ થાય ને હવે મારે જે લાવવાનું છે એમાં A અને C લાવવાનો છે A માં કયો ખૂણો છે 1 અને 2 અને C માં 5 અને 6 તો 1 કામનો છે 2 કામનો છે 5 કામનો છે અને 6 કામનો છે કેમ આ ચાર ખૂણા કામના છે બાકીના ચાર ખૂણા કેમ કામના નથી કારણ કે મારે ખૂણો A વત્તા ખૂણો C લાવવાનો છે A ની અંદર 1 અને 2 સમાયેલા છે અને C ની અંદર 5 અને 6 સમાયેલા છે એટલે આ લોકો મારા કામના માણસો છે 1 2 5 6 બાકીના ચાર છે ને મારી માટે નકામા છે તો આપણે જે નકામા લોકો છે ને એને દૂર કરીને કામના લોકોને લાવશું જો કેવી રીતે ખૂણો 1 એની કાઈ હળી નહીં કરવાની કારણ કે કામનો છે ખૂણો 2 એની કાઈ હળી નહીં કરવાની ખૂણો 3 ની હળી કરી શકો છો તમે તો ખૂણો 3 ની હળી કરીને જગ્યાએ ખૂણો 6 લખીએ કાઈ ખરા તો ખૂણો 3 ની જગ્યાએ લખું છું ખૂણો 6 ખૂણો 4 ની પણ હળી કરી શકો તો ખૂણો 4 ની જગ્યાએ લખીએ કાઈ ખૂણો 1 ખૂણો 4 ની જગ્યાએ ખૂણો 1 લખીએ કાઈ ખૂણો 5 ની કાઈ હળી નથી કરવાની કામનો માણસ છે ખૂણો 6 ની કાઈ હળી નથી કરવાની 1 2 5 અને 6 ની હળી નહીં કરવાની 1 2 5 અને 6 ની 7 ની હળી કરીએ કાઈ તો 7 ની જગ્યાએ શું લખીએ કાઈ તો કે 7 ની જગ્યાએ 2 લખીએ કાઈ ખૂણો 2 અને 8 ની જગ્યાએ શું લખીએ કાઈ 5 ખૂણો 5 બરાબર 360 તો મેં શું કર્યું તો કે સર 3 ની જગ્યાએ 6 લખ્યા 4 ની જગ્યાએ 1 લખ્યો 7 ની જગ્યાએ 2 લખ્યા અને 8 ની જગ્યાએ 5 લખ્યા
આ બધું લખવાનું લાયસન્સ મને કોણે આપ્યું કે તમે 3 ની જગ્યાએ 6 લખી શકશો, 4 ની જગ્યાએ 1 લખી શકશો, 7 ની જગ્યાએ 2 લખી શકશો, 8 ની જગ્યાએ 5 લખી શકશો. આવી છૂટ મને આપી કોણે? તો પરિણામ નંબર 1 પરથી મને આવી છૂટ મળી છે. પરિણામ નંબર 1 પરથી આ બધી કિંમતો મેં મૂકી છે. આ પરિણામ નંબર 1 પરથી આવું લખી શકાય. ખૂણો 1 ખૂણો 1 એટલે 2 ટાઈમ્સ ખૂણો 1, 2 ટાઈમ્સ ખૂણો 1. ખૂણો 2 ખૂણો 2, 2 ટાઈમ્સ ખૂણો 2. ખૂણો 5 ખૂણો 5, 2 ટાઈમ્સ ખૂણો 5. ખૂણો 6 ખૂણો 6, 2 ટાઈમ્સ ખૂણો 6 બરાબર 360. બધા બે વખત આવે છે. ખૂણો 1 પણ બે વખત આવે છે, ખૂણો 2 પણ બે વખત આવે છે, ખૂણો 5 પણ બે વખત આવે છે, ખૂણો 6 પણ બે વખત આવે છે. બે બધામાંથી કોમન કાઢો. બગડો કયા વધે? ખૂણો 1. બગડો કોમન વયો ગયો એટલે ખૂણો 2. પાંચતા બગડો કોમન વયો ગયો તો ખૂણો 5. બગડો કોમન વયો ગયો તો ખૂણો 6 બરાબર 360. અહીંયા બે ગુણાકારમાં છે. પહેલી બાજુ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. તેથી ખૂણો 1 ખૂણો 2 ખૂણો 5 ખૂણો 6 બરાબર 360 ના છેદમાં 2 જશે. 360 ના છેદમાં 2 180 થઈ જાય. હવે મારે કિંમત આટલાની મૂકવી છે. પહેલા આટલાની. ખૂણો 1 ખૂણો 2. જો તો ખૂણો 1 આને કહેવાય અને ખૂણો 2 આને કહેવાય. આ બેયનો સરવાળો શું થાય? તો ખૂણો BAD થાય. અથવા તો DAB લખું તોય ચાલે. તો ખૂણો 1 ખૂણો 2 એની જગ્યાએ હવે અહીંથી આગળ અહીંયા લખું છું. તો એનો થાય ખૂણો DAB વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 ની જગ્યાએ શું લખી શકાય? ખૂણો નંબર 5 વત્તા ખૂણો નંબર 6. જો તો 5 આ છે અને 6 આ છે. બેયનો સરવાળો શું થાય? તો ખૂણો BCD થાય. શું થાય? ખૂણો BCD બરાબર 360 ભાગ્યા 2 કેટલા થાય? તો 180. તો જોઈ લો તમારું પહેલું સાધ્ય આવી ગયું. તમારે જે સાબિત કરવાનું હતું એનું પહેલું સાધ્ય આવી ગયું. હવે લખી નાખશું. આ જ રીતે સાબિત કરી શકાય કે બીજું સાધ્ય. આ જ રીતે સાબિત કરી શકાય કે શું સાબિત કરી શકાય કે ખૂણો ABC વત્તા ખૂણો ADC બરાબર 180 અંશ. બરાબર છે? ABC વત્તા ADC બરાબર 180. આ જે છે સાધ્ય નંબર 2 બીજું સાધ્ય. બીજા નંબરનું સાધ્ય થઈ ગયું. તો હળી મળીને વાર્તા તો એટલી જ છે. શું વાર્તા છે આની અંદર? તો કે સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણના સામસામના ખૂણા પૂરક હોય. તમે ભણાવ્યું ખરા પણ સાબિતી અત્યારે તમારી સામે છે. શું કામ સામસામના ખૂણા પૂરક હોય? એના માટે પહેલા AC અને BD વિકર્ણ દોર્યા અને 1 2 3 4 5 6 7 8 એવા નામ આપી દીધા. 1 અને 4 બે સરખા કેમ થાય? આ મેઈન પ્રશ્ન છે. કારણ કે બે એક જ વૃત્તખંડમાં છે. DC જીવાના ઉપરના વૃત્તખંડમાં. 2 અને 7 સરખા કેમ થાય? 2 અને 7 તો કે 2 અને 7 પણ BC જીવાના ડાબી બાજુના વૃત્તખંડમાં એટલે કે સેમ વૃત્તખંડમાં આવેલા છે, સેમ સેગમેન્ટમાં આવેલા છે. અંગ્રેજીમાં કહું તો 3 અને 6 પણ એક જ વૃત્તખંડના કહેવાય. 5 અને 8 પણ એક જ વૃત્તખંડના કહેવાય. તો આ બધા ખૂણાઓ જે છે સરખા થાય. બરાબર છે? હવે ચતુષ્કોણ ABCD માં ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 360. આપણે જાણીએ છીએ ચતુષ્કોણનો ગુણધર્મ છે 4 ખૂણા 360. એની જગ્યાએ 1 + 2, b ની જગ્યાએ 3 + 4, c ની જગ્યાએ 5 + 6 અને d ની જગ્યાએ 7 + 8 લખી દેતા. આ ટિક માર્ક કરેલાને હળી નહીં કરવાની. 3 ની જગ્યાએ 6, 4 ની જગ્યાએ 1, 7 ની જગ્યાએ 2, 8 ની જગ્યાએ 5 મૂકવાની પરમિશન મને અહીંયા મળી ગઈ. બ્લુ કલરનું લખાણ છે. પછી તો બસ બે કોમન કાઢીને 1 + 2 ની જગ્યાએ ખૂણો A અને 5 + 6 ની જગ્યાએ ખૂણો C લખ્યું તો તમારું સાધ્ય પહેલું સાબિત થઈ ગયું. આ જ રીતે સાધ્ય નંબર 2 પણ સાબિત કરી શકાય. તો આ અગત્યની વસ્તુ થઈ ગઈ ભાઈ. શું? તો કે કોઈ પણ ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણાઓ હંમેશા પૂરક હોય છે. કેવા હોય છે? પૂરક હોય છે. સાબિતી તમારી સામે છે. ઇવન તમારે પ્રેક્ટિકલી સાબિત કરવું હોય ને તો એક વર્તુળ દોરજો,
વર્તુળની અંદર એવો એક ચતુષ્કોણ દોરજો કે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ તમારા વર્તુળ ઉપર હોય, પછી એના સામસામેના ખૂણાઓ માપીને સરવાળો કરજો 180 આવી જશે. સામસામેના બે ખૂણા માપજો સરવાળો કરજો 180 આવી જશે. તો આ નિયમ જે છે એ અગત્યનો બને, યાદ રાખવો પડે 100%. જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આગળ અને પ્રતિક્રમની વાત પૂરી કરી દઉં. બરાબર, એટલે લેક્ચર પૂર્ણ કરીએ. પછી આનો પ્રતિક્રમ જેની સાબિતી આપણે નથી જોઈ. આનો પ્રતિપ્રમેય શું છે? જો તો આ પ્રમેય શું કહે છે કે જો ચતુષ્કોણ ચક્રીય હોય તો સામસામેના ખૂણા પૂરક હોય, અને ઉલટું જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય તો તે ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ હોય છે? ચક્રીય ચતુષ્કોણ હોય છે. ક્લિયર છે? તો અહીંયા વાક્ય છે જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ જ હોય છે. ક્લિયર? તો એ વાક્ય એકવાર લખી નાખો. ચાલો આનો સ્ક્રીનશોટ પડી ગયો છે. હવે હું આને થોડાક ભાગને ઉડાડી દઉં છું. પ્રતિપ્રમેય ખાલી લખાવી નાખું છું, એને સાબિત નથી કરતા આપણે. બરાબર છે? સાબિતી નથી કરવી આપણે એની. બરાબર? બાકી એને કે સાબિત કરીએ કાયદેશની રીતે. જેવી રીતે ગયા લેક્ચરમાં પ્રતિપ્રમેય સાબિત કર્યો હતો ને, પરોક્ષ સાબિતીની અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરીને, એવી રીતે આને કરીએ કાય. પણ અત્યારે આપણે એમાં નથી પડવું. બરાબર? જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા, જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ જ હોય. આ પ્રમેય નંબર કેટલામો છે? 10.11 પછી કેટલામાં આવે? 10.12. અથવા તો એવું પણ કહીએ કે પ્રમેય નંબર 10.11 નો પ્રતિપ્રમેય. આની સાબિતી આપણે નથી જોવાની. અને આ ભૂમિતિનો તમારો છેલ્લો પ્રમેય ધોરણ 9 નો. ભૂમિતિનું આ છેલ્લો ચેપ્ટર છે ને, આ છેલ્લા ચેપ્ટરનો આ છેલ્લો પ્રમેય છે, તમારે યાદ રાખવાનો છે. અને સાબિતી નથી યાદ રાખવાની, ખાલી આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે. બરાબર? અહીંયા આગળ ભૂમિતિના બધા પ્રમેય પૂરા થયા તમારા ધોરણ 9 ના. હવે ધોરણ 9 માં એક ભૂમિતિમાં નવો પ્રમેય નહીં આવે. બરાબર છે? એક પણ નવો પ્રમેય તમારી સામે ભૂમિતિમાં હવે આવશે નહીં. તો સમજી લેજો આ વસ્તુને કે જો તમને દાખલાની અંદર સામસામેના ખૂણા પૂરક મળી જાય તો તમે કહી શકો કે આ ચક્રીય છે. કારણ કે નિયમ છે કે ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક તો જ હોય કે જો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ હોય તો તે. ક્લિયર? તો આને પણ ખાસ ધ્યાનમાં રાખજો, અને તમારે ભૂલવાનું નથી. તો મિત્રો અહીંયા આગળ આપણે આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. વર્તુળ ચેપ્ટરની થિયરી પૂર્ણ કરીએ છીએ. આ 11મો લેક્ચર પૂરો થાય છે. 9મો 10મો 11મો લેક્ચર ખૂણાઓને લગતી થિયરીઓ ભણ્યા છે. બરાબર છે? આજનો મેઈન ટોપિક હતો ચક્રીય ચતુષ્કોણ. એની ટૂંક નોંધ જોઈ, એના સામસામેના ખૂણા પૂરક હોયની સાબિતી જોઈ, અને એનો પ્રતિપ્રમેય જોયો. નેક્સ્ટ લેક્ચર થી આપણે આગળના, એટલે કે આ જે 3 લેક્ચરોથી આપણે થિયરી શીખ્યા છીએ કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે, પછી અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય છે, કોઈ રેખાખંડની એક બાજુએ આવેલા બે બિંદુઓ આગળ જો સમાન ખૂણો બનતો હોય તો ચારે બિંદુઓ વૃત્તીય બિંદુઓ હોય, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય, જો કે ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય તો જે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ હોય. આટલા સિદ્ધાંતો આપણે છેલ્લા 3 લેક્ચરમાં ભણ્યા છીએ, અને બધાનો દાખલાઓમાં પુષ્કળ ઉપયોગ આપણે કરવાના છીએ. ક્લિયર? તો આજના દિવસમાં હોમવર્કમાં જે કરાયું છે એ બધી વસ્તુ એકવાર તમે વ્યવસ્થિત રીતે ફેરબુકમાં નોટ ડાઉન કરી લેજો. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે કોઈ ભૂમિતિમાં નવી થિયરી 9મા ધોરણમાં નહીં આવે. બસ 3-4 લેક્ચર સુધી દાખલાઓ ચાલશે, એ પૂરા થાય એટલે તમારી ભૂમિતિના ચક્રો 9મા ધોરણના પૂર્ણ થશે. આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.